મિત્રો ગામનું નામ છે ઉણ રબારી શંકરભાઈ ખૂબ મહેનતુ પશુપાલક છે અને અહીંયા તમે જોઈ શકો છો આખો ફાર્મ છે ને એ બન્ની અને મહેસાણી ભેંસોનો ભરેલો છે ખૂબ સારું એવું સંવર્ધન કરે છે પ્લસ એમની જે ભેંસો છે ને પહેલા વેતરમાં પણ એ ખુદ હું જોઈને ચકિત રહી ગયો પહેલા વેતનની જોટી પણ 5, 5.5, 6, 7 લીટર દૂધ આપે છે અને આ બાજુ તમે લાઈન જોઈ શકો છો જે સંવર્ધન છે એ બહુ સારું મજબૂત પશુપાલન કરે છે પહેલા આર્થિક રીતે ઘણા બધા એવા કમજોર હતા પણ પશુપાલન થકી ખૂબ સારી એવી એમને ઇન્કમ છે 2024 અને 2025 ની અંદર એમણે 18 લાખનું દૂધ ભરાયું 4 લાખનો એમને કંઈક ભાવ ફરક પણ મળ્યો અને ભેંસો પણ 12 મહિના અંદર 100 ભેંસો વેચે છે મોગી ખૂબ સારું એવું પશુપાલન કરી રહ્યા સમજી લો કે તમે આર્થિક રીતે કમજોર હો અને તમારે પશુપાલન થકી જ પૈસા કમાવો તો શંકરભાઈની તમે આઈડિયા લેજો ખૂબ સારી એવી મજા આવશે અને ખૂબ સારું એવું તમે જાણશો ને ખૂબ સારો આ વિડીયોમાં તમને જાણકારી મળવાની છે તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહો વિડીયોમાં સારી લાઈક કરજો સારી કોમેન્ટ કરજો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આખો જે ફાર્મ છે ને શંકરભાઈનો ભેંસોથી ભરેલો છે આ બાજુ તમે જોઈ શકો છો આખી લાઈન પાડીઓની છે પાછળ પણ પાડ્યું છે અહીંયા આ બાજુ પર તમે જોઈ શકો છો બહુ સારી એવી દુધારૂ ભેંસો છે પ્લસ બનાસ ડેરીનો અહીંયા 11 પાર્ટીનો જે પ્રોજેક્ટ છે એ પણ અહીંયા ચાલી રહ્યો છે અને શંકરભાઈ ખૂબ એમ કે ઉત્સાહી પશુપાલક છે આ બાજુ એમણે 2 પાડા છે એ સંવર્ધન માટે રાખેલા છે શંકરભાઈ નમસ્કાર કેમ છો મજામાં નમસ્કાર સાહેબ બસ શાંતિ પહેલા તમારી ઉંમર જણાવજો મારી ઉંમર સાહેબ 30 વર્ષ 30 વર્ષ ઉંમર છે ઉંમર તો બહુ નાની છે સાહેબ 30 વર્ષ પશુપાલન સાહેબ કેટલા વર્ષથી કરો છો લગભગ પશુપાલન તો મારે લગભગ આમ તો 40-45 વર્ષથી છે પણ મારા અંદાજમાં 8-9 વર્ષથી આવ્યો સમજી લો કે પશુપાલન તો બનાસકાંઠા તો હરી પશુપાલક કરતો હોય પશુપાલન તો હરી પાસે એમ કે 2-4 ભેંસો ઊભી હોય નાના મોટા એવા ખર્ચા પૂરતી પણ જે નથી કહેતા કે બલ્કમાં જે વધુ પ્રમાણમાં જે ભેંસો હોય ડેરીમાં 100 લીટર 200 લીટર દૂધ જતું હોય એ ટાઈમનું ફોકસ તમે કેટલા વર્ષથી છે તમારું લગભગ 5 વર્ષથી અત્યારે નાના મોટા થઈને કેટલા પશુ છે તમારી જોડે મારી પાસે નાના મોટા હતા હાલમાં લગભગ 40 જેવા છે 40 જેવા તમારી પાસે નાની પાડીઓ બોળે છે મોટી ભેંસો ક્યાં છે બધી વેચી મારી હા 4-5 ભેંસો આ સાલ વેચી મેં આ સાલ વેચી વર્ષો વર્ષ 4-5 ભેંસો તૈયાર કરીને વેચીએ અચ્છા તો વર્ષો વર્ષ તમે ભેંસો વેચો છો એ તો બહુ મોંઘી વેચતા હશો ને શું ભાવમાં જાય મેક્સિમમ તમે શું ભાવ વેચી એક ભેંસ મેં 2.25 ની વેચી હતી અચ્છા 2.25 હા અને ઓછામાં ઓછી શું કિંમત આવે છે લગભગ લાખ રૂપિયા ઓછામાં ઓછી લાખ રૂપિયા આપણી પાસે જે ભેંસો છે ને બધી સમજી લો કે બન્ની છે અને અમુક મહેસાણી થોડીક દેશી કટમાં છે મોસ્ટ ઓફ તો બધી બન્ની કટમાં છે પણ ક્યાંક એવી થોડીક રૂપમાં મીડિયમ એટલે આપણે એને મહેસાણી કહે કેટલું દૂધ છે મેક્સિમમ જે એક ભેંસ સૌથી વધારે દૂધ આપે હાલમાં હાજરમાં લગભગ એકાદ દિવસમાં એને 20 લીટર જેવું છે અને ઓછામાં ઓછું આપણે ભેંસમાં કેટલું દૂધ છે ઓછામાં ઓછું લગભગ 10-12 લીટર જેવું ટાઈમનું આખા દિવસનું એમ ને અત્યારે દૂધ ઉપર કેટલી છે ભેંસો હાલમાં દૂધ ઉપર મારી પાસે 14 ભેંસ છે 14 ભેંસ દિવસનું દૂધ કેટલું થાય છે દિવસનું દૂધ લગભગ 150 લીટર આસપાસ થાય છે 150 લીટર પશુ કેટલા ટોટલ તમે 40 જેવા આટલા પશુ પાછળ કોમ કરવા વાળા કેટલા તમે અમે 3 જણ કોણ હું છું અને એક માણા રાખેલ છે અને એક બેન છે અચ્છા માત્ર 3 જણા 3 જણા આ પશુ 24 કલાક અહીંયા બધે રાખો છો કે ફ્રી યુઝિંગ કરવા માટે કે જનરલ યુઝિંગ કરવા લગભગ 8 મહિના જાય છે 4 મહિના પાછું શિયાળાના ઘરે ઉપર હોય અચ્છા એટલે ઓવરઓલ તમે જે લાકડીના જોર ઉપર વધારે ચરવો છે એમ ને શંકરભાઈ આગળ આપણે એક વિજયભાઈ એમના નાના ભાઈ છે હાલમાં પોલીસમાં લાગી ગયા છે એમનો એક વિડીયો લીધેલો પણ સમજી લો કે જ્યાં સુધી એમ કે શંકરભાઈ વધારે આ ભેંસો ઉપર ફોકસ કર્યું ને એટલે ઝાડકે એમ કે પ્રગતિ બહુ સારી એવી કરી છે તમને ભેંસોના જે બાવલા છે ને પાવર અડર એ તમને બતાવ્યું છે તમે ખુશ થઈ જજો આ બધી પહેલા વેતન છે આ બધી હા લગભગ આ ચોટી આ બધી પહેલા વેતન 5-6 પહેલા વેતન અચ્છા પહેલા વેતનમાં કેટલા દૂધ હોય આપણી ભેંસમાં 6-7 લીટર 6 લીટર પહેલા વેતરમાં હા રિયલી 12 લીટર પ્લસ અચ્છા અત્યારે જે 150 લીટર તમે દૂધ કીધું શું ફેટ આવે છે બનાસ ડેરીમાં ફેટ આવે 7 ફેટ આસપાસ આવી જાય એવરેજ અત્યારે બધા વિયણ કેવડા છે વિયણ લગભગ 2-2.5 મહિનાનું વિયણ 2-2.5 મહિનાનું લગભગ કોઈ લાંબો સમય થયો હોય તો 5-6 મહિના અચ્છા એટલે અત્યારે 7 ફેટ આવે છે હા આવે ફાઈન શું આપો છો દોણમાં પાપડી અને સાગરદાન બનાસ દાણ જે આવે બનાસ દાણ અને પાપડી બે જ આપો બે જ બીજું કોઈ એમ કે કપાસિયા દોણા મળે કશું કોઈ જ વસ્તુ નહીં કેટલાનું થાય છે હાલમાં આખા દિવસનું કેટલા હજારનું થાય છે 8,000 નું જેવું થાય કેટલો ખર્ચો કરો એમાં લગભગ ખર્ચો એમાં તો સાહેબ કોને 50% જેવો ખર્ચો થાય ને 50% જેવું બચત રહે 50% બચત રહે એટલે સમજી લો કે 4,000 જેવા વધે 3,000 ગણી લો 3 તરી 9 એટલે 1 લાખ રૂપિયા કહેવાય અચ્છા અને 3 તરી 9 એટલે બીજા સમજી લો કે 900 રૂપિયા બીજા થાય બીજે આપણે ભાવ ફરકીએ એટલે 4,000 તમારા થાય રોજની સમજી લો આપણે જે તમે 4,000 બચે આની જગ્યાએ આપણે 3,000 ગણ્યા તો 4,000 જેવા રોજના તમારા બચે છે 4 તરી 12 એટલે 1,20,000 બરાબર તો સારું કહેવાય ને ઠીક છે કેટલાની ભેંસો કેટલાની વેચી હતી ગઈ સાલ એક 2.25 માં આપી હતી એક 60 ની આપી હતી એક 35 ની આપી ટોટલ ઓકડો બોલો
ટોટલ આપણો 6-1 લાખનો જે વ્યાપી છે. 1 લાખ ઉપર હા ઉપર. સમજી લો પોચ વેચી હતી તો કોઈ તમે પોચ 6 વેચી એટલે લાખની વેચી નથી મોટી વેચી એટલે 6, 7, 8 1 લાખનો તમે કર્યો છે. જે કરીએ 2024 ને 2025 શું દૂધ ભરાવ્યું તમે? લગભગ 19-20 લાખ જેવું છે. 19-20 લાખ. એ ટાઈમે કેટલા પશુ દોયા હતા? એ વખતે મારે 13 ભેંસ દોવા આપતી. 13 ભેંસ. તો આ વર્ષે કેટલું થશે? આ વખતે એવો અંદાજ છે કે 20-22 આસપાસ થઈ જશે. 20-22. ઓ ફેરે ભાવ ફરક શું મળ્યો હતો? ભાવ ફરક અમને મળ્યો તો લગભગ જે બનાસ ડેરીમાંથી મળ્યો તો ત્યાંથી 18 રૂપિયા ઉપર કંઈક મળ્યું હતું અને જે અહીંથી મળ્યો તો એ 3 પૈસા છે. એટલે ટોટલ કેટલા મળ્યા હતા? ટોટલ 21 રૂપિયા જેવું. કેટલા લાખ મળ્યા હતા? ટોટલ 4-5 લાખ રૂપિયા. 4-5 લાખ એમ ને? એટલે ઓવરઓલ તમે ગણો ને કે 22-24. હા 22 થી 24 લાખનું તમે ટર્નઓવર કરીએ અને એવું ભેંસું વેચી એટલે 28-30 લાખ. તો સારું કે 28-30 લાખ રૂપિયા સમજી લો કે આજના જમાનામાં કોઈ એવું સરકારી નોકરી નથી કે આવડું મોટું ટર્નઓવર કરાવે. અને સમજી લો કે જે આ પશુ ઉભા છે 2-3 વર્ષની અંદર તો તમારું આખું ફાર્મ આખું ભરી જાય. અચ્છા. તમારું મોટું એવું નામ થશે એમ. શું કોઈ એવોર્ડ મળ્યા છે બનાસ ડેરી થ્રુ? હા અમારા શ્રેષ્ઠ વાળો પશુપાલકમાં પ્રથમ નંબર તાલુકા કાંકરેજ તાલુકામાં. અચ્છા. જો મિત્રો સમજી લો કે આ શંકરભાઈ દેસાઈ માલધારી છે, રબારી છે, સમજી લો કે એમની પાસે આર્થિક રીતે પહેલા તો બહુ એવા કમજોર હતા, કંઈ વધારે એવી મોટી ઇન્કમ નથી. આર્થિક રીતે સમજી લો કે શરૂઆત કરી ધીરે ધીરે સમજી લો કે આ બંગલા ગાડી બાડી આ તે બધી વ્યવસાય એમણે વસાવી છે અને પશુપાલન થકી ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. સાહેબ થોડુંક ભેંસું બતાવશો? હા બતાવો. આ બધું તમારું સંવર્ધન જ છે? હા સંવર્ધન. આ બધું પાડીઓનું સંવર્ધન છે? આ બધું આ શું ઉંમરની હશે બધી પાડીઓ? આ લગભગ બધી 20 મહિનાની જેવી હશે. 20 મહિનાની. આપણે જે 1.5 વર્ષની અંદર આવા ગાભણ થઈ જશે શોર્ટ ટાઈમમાં? હા શોર્ટ ટાઈમમાં 6 મહિનામાં 6 મહિને ગાભણ થઈ જશે. અચ્છા સરસ. આ બધી તમે જે બનાસ ડેરીમાં જે આપણો પ્રોજેક્ટ ચાલે છે એમાં તમે આજે પાડ્યું લીધી? હા પાડ્યું બધી. અચ્છા. એ સમજી લો કે મિત્રો 2, 4, 6 ને પોચે બાજુ એટલે ટોટલ 11 પાડી લીધી. હા જી. અત્યારે નોંધણી થઈ છે ને? હા થઈ ગઈ. નોંધણી થઈ ગઈ. દાણે આવી ગયું અસલ. દાણે આવી ગયું. મહિનામાં આવી ગયું. એ ડેરી આપે છે? હા ડેરી આપે. અચ્છા ચલો તો ભેંસના દર્શન કરાવો. મજબૂત હોય ત્યાંથી શરૂઆત કરો. હવે મિત્રો સામે તમે જોઈશું કે માત્ર 3 વર્ષની છે. હા 3 અને પેલા વેતને જોડે છે. પેલા વેતને જોડે વિયાણે છે. શંકરભાઈ કેટલું દૂધ આપ્યું એને? લગભગ દિવસનું દૂધ 14-15 લીટર આપ્યું. 14 થી 15 લીટર દૈનિક દૂધ. વિયાણે સમય કેટલો થયો? વિયાણા સમય થયો લગભગ 8 મહિના થઈ ગયા અત્યારે. 8 મહિના. અત્યારે કેટલું છે? અત્યારે હાલમાં એને દિવસનું દૂધ 8-9 લીટર જે આસપાસ છે. 8 થી 9 લીટર. એટલે ટોટલ કેટલી ઉંમર વિયાણી હતી? લગભગ આરી કોને 15, 12, 24-25 મહિના નથી ગાભણ થઈ ગઈ હતી. 24-25 મહિના. હા. અચ્છા. થોડીક ભડકે છે ને, થોડુંક બાવલું વ્યવસ્થિત જોવું છે. શું પાવર છે એ જોવાનો છે આપણે. જો મિત્રો સમજી લો પેલા વેતનની જોટનો પાવર જોઈ લો. સમજી લો થોડુંક એ ભડકે છે એટલે એમ કે બાવલું બધી રીતે બહુ મજબૂત છે. અને સમજી લો પેલા વેતનની જોટી છે પણ બધી રીતે પરિપક્વ પણ ખરી. 8 મહિનાનું વિયાણ છે. હા 8 મહિનાનું વિયાણ. હાલમાં કેટલું દૂધ કીધું તમે? હાલમાં દૂધ એનું લગભગ દિવસનું 8 લીટર છે. આ એની બધી પાડી છે. આ એની છે એમ? આ એ પાડી એની જ છે. સરસ. જો મિત્રો આનું રૂપ જોઈ લો, બહુ મજબૂત છે. અને પશુપાલન સમજી લો કે સારું સંવર્ધન કરે ને, સારી ટ્રીટમેન્ટ કરે, સારું દૂધ પાવે અને બચ્ચા દાણા આ તે બધી વ્યવસ્થિત એને સંતુલિત આહાર આપે તો આવો વજન પકડી દે. 8 મહિનાની પાડી તમે વજન જોઈ લો. તમે શીંગનો પણ સમજી લો, શીંગ ઉપર પણ તમે અંદાજ મારી લો. 8 મહિનાની છે. વિયાણ 8 મહિનાનું છે. આજે પણ પેલા વેતરમાં વિયાણી. હા એ પેલા વેતરમાં. આને વિયાણનો સમય કેટલો થયો? અને વિયાણનો સંબંધ 5 મહિના થઈ ગયા છે. 5 મહિના. એની આ પાડી છે? હા એની પાડી છે. હા એની પાડી. આને કેટલું આપ્યું? અને લગભગ દિવસનું 12 લીટર જેવું આપ્યું. દિવસનું 12 લીટર. હા એટલે 6 લીટર ખરું? 6 લીટર દૈનિક. અચ્છા. અત્યારે કેટલું છે? અત્યારે હાલમાં એને 8 લીટર છે દૈનિક દિવસનું. અત્યારે 8 લીટર એમ ને? હા. સરસ. ગાભણ થઈ ગઈ પાસે 3 મહિના થઈ ગયા. ગાભણ પણ થઈ ગયા ને? પેલી પણ ગાભણ થઈ ગઈ. એ પણ ગાભણ છે? હા. અચ્છા. મિત્રો આ બધું તમે જોઈ શકો છો બહુ સારી એવી બની નસલની બહુ મજબૂત જોડી છે. અને રૂપ, એના કેરેક્ટર, એની હાઈટ, લંબાઈ સર્વગુણ સંપન્ન. અને મેન વાત એ છે કે બંની નસલમાં આટલી બધી હાઈટ વાળી ભેંસ ખૂબ ઓછી જોવા મળે. પાછલું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો. કેટલું આપે છે શંકરભાઈ આરી દૂધ? આરી લગભગ દિવસનું દૂધ 16 લીટર જેવું આપે. 8 લીટર ટાઈમનું? હા. વેતર કયું છે આનું? અને ત્રીજું વેતર છે. આપણો ઘરનો ઉછેર છે? હા ઘરનો ઉછેર. અચ્છા સુપર. સમજો મિત્રો ભેંસ મોટી છે, વજનમાં બાવલે બધી રીતે મજબૂત છે. અને ઘણા બધા એવા પશુપાલન ભાઈ આવી ભેંસ તો 20-22 લીટર દૂધ આપી શકે, પણ સમજી લો કે 8 લીટર આપણે પણ લોબા સમય સુધી આપે ને એ મહત્વનું છે. લાંબા સમય સુધી. અત્યારે વિયાણ સમય કેટલો છે? અને લગભગ અત્યારે વિયાણ સમય 6-1 મહિના થઈ ગયા. 6-1 મહિના. ગાભણ કેટલા મહિના છે?
હા, પણ લગભગ 3 ઉપર થઈ ગયું છે. 3 મહિના ઉપર ગાભણ. અત્યારે કેટલું દૂધ છે? અત્યારે હાલ એને લીટરમાં 6 લીટર આસપાસ તો છે જ અત્યારે. ટાઈમનું 6 લીટર, હા, દિવસનું 12 લીટર. હા, 12 લીટર છે. અચ્છા, જો મિત્રો ઓચળ ગાળા બધી રીતે બહુ મજબૂત છે. અને મને એવું લાગે છે શંકરભાઈ 8 લીટર કહેશે, પણ થોડુંક એને વ્યવસ્થિત સંતુલિત આહાર આપે, બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એનું દૂધ વધી શકે. કારણ કે એનું આખો સ્ટ્રક્ચર ને હાઇટ બધી રીતે બહુ મજબૂત છે. શંકરભાઈ પાસે ઉભા રહો તમે. જો શંકરભાઈની જે સમજી લો, શંકરભાઈની હાઇટ ને શંકરભાઈ જે ઉભા છે એ મુજબ એને તમે આખો સ્ટ્રક્ચર જોઈ લો, બધી રીતે મજબૂત છે. સુપર. આવરો આ બાજુ, આવરો આ બાજુ. આ બધી પેલા વેતરમાં જ છે? હા, આ બીજી વેતરમાં છે. એ બીજું વેતર. હા, ઓચળ ગાળા બધી રીતે રેડી છે? હા, કમ્પ્લીટ. વિયાણ સમય કેટલો થયો એનો? એને વિયાણા સમય લગભગ 4 મહિના થઈ ગયા. થોડું પેલ મારે બાવલું? હા, એ બેઠા ફેર થોડો થાય. અચ્છા, એ કેટલું દૂધ છે આમાં? એને હાલમાં લગભગ 5 લીટર દૂધ છે. 5 લીટર? હા. અચ્છા, સરસ. આ રહ્યા પેલા વેતરની? હા, પેલા વેતરમાં. અને શું મિત્રો, આ પેલા વેતનનું છે. પેલા વેતનનું સંવર્ધન છે, હજી એટલી બધી પરિપક્વ નથી, એકદમ બચ્ચું જ છે, પાડી ટાઈપની. બાકી એનું આખું તમે બાવલાનો પાવર જોઈ લો, સુપર ક્વોલિટી. જો થોડુંક સમજી લો કે ભેંસ છે ને એમ કે પગ હકોડીને ઊભી છે, પણ એનો તમારા પાવર જોઈ લો તમે. સુપર. કેટલું દૂધ આપ્યું અને શંકરભાઈ? અને લગભગ વિયાણાનો સમય અને 5 મહિના જેવું થઈ ગયું છે. અત્યારે હાલમાં એને દૂધ દિવસનું 10-11 લીટર હશે. 10-11 લીટર? હા. અચ્છા, 5 મહિનો વિયાણ? હા, વિયાણ થઈ ગયું. કાપણ થયા અને 2 મહિના થઈ ગયા. અચ્છા, ઉંમર કેટલી આની ટોટલ? આની ઉંમર કોને 3 વર્ષ નહીં હોય હજુ. 3 વર્ષ? ના, નથી થઈ. અચ્છા, સમજી લો કે જે અહીંયા પાડીઓ બધી જોવા મળે છે, આ ટોટલ પાડીઓને તમે શું આપો છો? એમ કઈ આપો છો કે દોણ મોડા તે? ના, દાણમાં તો જે બનાસ દાણ અને પાપડી. એટલે પાડીને પણ કમ્પલસરી આપો છો? હા, પાડીને કમ્પલસરી. હવે આ વર્ષે તમે આ પ્રોજેક્ટ કર્યો બનાસ ડેરીનો ચાલુ, હા, એ તો તમે સંતુલિત આહાર આપશો, પણ જે તમારે સમજી લો કે જે મોટી પાડીઓ છે એમાં તમે કઈ આપો છો? હા, એમાં બનાસ દાણ આપવાનું. બનાસ દાણ આપો છો? પાપડી બે મિક્સ. કેટલું આપો દિવસનું? કેટલું આપતા હશો? એક ટાઈપનો કિલો આસપાસ આપો. 1 કિલો આસપાસ ટાઈમનું? એટલે બે દિવસમાં ભાઈ, એક દિવસમાં 2 કિલો? 2 કિલો આસપાસ. કેટલો ખર્ચો લાગી જશે એક પાડી તૈયાર કરવામાં? એક પાડી તૈયાર કરવામાં જ્યાં સુધી વિયાય ત્યાં સુધી એનો ખર્ચો લગભગ 40,000 રૂપિયા લાગી જાય. 40,000 રૂપિયા? હવે એવું સમજી લો મિત્રો, પરફેક્ટ આપણે ઓકળો આપવો બહુ મુશ્કેલ છે, પણ 40,000 કે 50,000 કે લાખ, પણ એ પશુ મોટું થઈને શું ભાવમાં થાય એ કહો. એ લગભગ જે આ પાડ્યું છે જે મોટું થઈને એ સમયમાં લાખ ઉપરની બધી ગણતરી રાખવાની. લાખ ઉપર તો મળે નહીં, પણ કદાચ લાખ ઉપર 1.5 આસપાસ તો. આ પાડ્યું અત્યારે વેચવી શું ભાવ આવી કહો? હવે અત્યારે તો 50,000 ની માગે તો 60,000 ની માગે તો હું ના આપું. ના આપો? ના, રાઈટ. સાચું ધણ છે. અને ખુદનું સંવર્ધન છે મિત્રો. એની માયું બધી સારી એવી દુધારું છે, અને સમજી લો એ દુધારું ભેંસો એની અંદર સારો પાડો નાખ્યો હોય અથવા સારું બીજદાન કર્યું હોય તો આવનાર બચ્ચો છે હવાયન થાય, દૂધમાં હલકા ના થાય. આ બધી ભેંસો આ બધી પેલા વેતન છે? પેલા વેતન. અચ્છા, એટલે તમે જે મોટી મોટી હતી બધી વેચી મારી? હા, વેચી મારી સાહેબ. મોટી વેચી મારી? હા, 5-6 ભેંસ વેચી. 5-6 વેચી, અને જે હવે ખુદનું જે સંવર્ધન છે એ તૈયાર છે હાલ. બારે સમજી લો કે ફરવા ગયા ને કઈ ગમી ગઈ 2-4 લાખ રૂપિયા આપીને પહેલા લાવ્યું એવું બને? ના, એવી કોઈ મોહ નથી. એવો મોહ નથી? બારકી વેહાણ મોહ નથી. ઘરમાં જાતે તૈયાર કરવાનો મોહ કરો. અચ્છા, કરવાની ઊભી કરો. ઓ મોટી ઊભી જે 1-2 મોટી થઈ? હા, એ હમણાં આવી. દિલીપભાઈ, સૌથી તબેલા મારા તબેલામાં સૌથી સારામાં સારી ભેંસ હારી. સૌથી સારામાં સારી? સારો મારા ફાર્મ ઉપર આવી. ભલમ ભલી કહો આખા 40 પશુમાં સારામાં સારી આવી? હા, જે ગણતરી કરો. શું અને એવા શું સારા એવા ગુણ છે એની અંદર? એમાં એકદમ ઠંડી. અચ્છા. પછી દોવામાં એકદમ બિલકુલ હાવ હોજી. અચ્છા. પછી એને દિવસનું દૂધ લગભગ 19 થી 20 લીટર મેં આનું જોયેલું છે. અચ્છા, અત્યારે કેવું વેતર છે આનું? આ ત્રીજું વેતર છે સાહેબ. પકડે ખોલજો, આ બાજુ લાવજો, એ બાજુ લાવો. જો મિત્રો, હવે શંકરભાઈ કહે છે કે મારા ફાર્મની જે સાચું રતન કહેવાય ને આવ્યું છે. હવે શું એના લક્ષણ છે અને બાવલું શું છે, એનો અડરનો જે પાવર શું છે, આ બધું જ આવવા જાવ શંકરભાઈ. હવે તમે જોઈ લો, જે HF અને જર્સી હોય ને એને પણ ટક્કર આપે એ ટાઈપનું આખું એનું જે લેગામેન્ટ કે ને જોઈ લો, એ 1 ક્વોલિટી. જો બધી રીતે એમ કે સુડોલ ને શું વિકસિત સર્વગુણ સંપન્ન. વેતર કયું છે આનું? આ ત્રીજું વેતર છે. ત્રીજું વેતર? હા. બીજા વેતર તમે જ દોઈ? હા, એટલે આપણો ઘરનો ઉછેર છે? હા, ઘરનો ઉછેર, ક્યાંથી લાવેલ નથી. અચ્છા, તો આમાં જે 40 પશુ ઉભા થયા એની અંદર તમે વેચાતા કેટલા લાવ્યા? એક પણ નહીં. એક પણ નહીં? નહીં.
શરૂઆત બધી આપણે ઘરના સંવર્ધન થકી જ છે. સંવર્ધન થકી જ છે. સમજી લો કે આટલા બધા જે પશુઓ છે આ બધું સંવર્ધન માટે તમે બીજનો ઉપયોગ કરશો કે કોઈ પાડા બાડા ના રાખો છો? પાડાથી ઉપયોગ કરીશું. પાડા રાખો છો એમ ને? સમજી લો બનાતીનો જે પ્રોજેક્ટ છે કર્યો તમે હા એમાં કરશું. એ અલગ વાત છે. કરશું. બાકી જે મેન તો તમારું જે ફોકસ મેન સારા પાડા સારો લાવવાના પાડો તમારે. લાવવાનો. પાડા કયા લાવો છો? બની મહેસાણી? આ સાલ હું બનીમથી પાડો લાવ્યો. અચ્છા, કયા ગામમાં લાવ્યો? લોરિયાથી. લોરિયા? હા અચ્છા. પ્રવીણસિંહનો. પ્રવીણસિંહ જે આપણે દરબાર છે આ દરબાર છે ઈ. રોડ ઉપર જ બેઠા? રોડ ઉપર બેઠા ઈ જ. અચ્છા. તો આ બીજા વેતરમાં આને કેટલું આપ્યું હતું? અને લગભગ બીજા વેતરમાં દિવસનું દૂધ 16 લીટર જેવું આસપાસ હતું. અચ્છા, અને આ ત્રીજું વેતર આ વિયાણી? ત્રીજો વેતર. વિયાણીનો સમય કેટલો થયો? વિયાણો સમય લગભગ અને 5 મહિના થઈ ગયા છે. 5 મહિના થઈ ગયા. કોને ત્યારે તાજી વિયાણી ત્યારે મેક્સિમમ કેટલું દૂધ આપ્યું હતું? મેક્સિમમ દૂધ અને તાજી વિયાણ અત્યારે ગાભણ થઈને લગભગ મહિનો 2 મહિના આસપાસ થઈ ગયા અચ્છા. છે. 1-2 મહિના આસપાસ. અચ્છા. અને હાલમાં એને તાજું વિયાણ હતો તે દિવસે દૂધ એને દિવસનું 20 લીટર આસપાસ હતું. અચ્છા, દિવસનું 20 લીટર. હાલમાં 5 મહિના થયા વિયાણના. હા 5 મહિના. અત્યારે કેટલું છે? અત્યારે દિવસનું લગભગ 14-15 લીટર 14-15 લીટર. ખરું. અચ્છા. તો સમજી લો મિત્રો, જે પશુપાલક જે કહે છે કે 14-15 લીટર, એ એમનો અંદાજ હોય છે કે હવે રોજ તો કોઈ બધું મેઝર લઈને માપી લઈને રોજ માપતા ના હોય, પણ થોડા ઘણું વધુ પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. પણ જે સમજી લો કે પશુપાલન કરતા હોય ને પશુપાલન જે નસલના શોખીન હોય, પશુ શું છે કેટલું દૂધ આપી શકે એ જાણતા હોય તો એ ખાલી ભેંસનું મોઢું અને પાછલું બાવલું જોવે એમને પણ અંદાજ આવી જાય કે આની શું કેપેસિટી હોઈ શકે. હવે આ બાજુ તમે જોઈ શકો છો. મેન મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે શંકરભાઈની જે પરિસ્થિતિ હતી ને એમનું જે સંવર્ધન કર્યું, એમને પશુ કમાવ્યો, નામ કમાવ્યા, પૈસા કમાવ્યા, બધું કમાવી લીધું. મેન તગસ શું કહ્યું શંકરભાઈ? હા સાહેબ. તગસ, ઈચ્છા શક્તિ, લાગણી આ તે બધું હોવું જોઈએ. વાત સાચી. પછી આજે 40 પશુ લાવ્યા અને ગાડીની સેલ માર્યો બહાર નીકળી ગયો, એમાં એ set ના એમાં થાય. કશું સેટ ના થાય. કારણ કે સમજી લો કે આ મજૂરી પશુ કરવી એવું પડે. છે કે સવારમાં 4 વાગે 5 વાગે જે એનો ટાઈમ હોય દોવાનો એ ટાઈમે હાજર થવું દૂધ જોઈએ. પડે. અને હોદે પણ એ ટાઈમે હાજર થવું જોઈએ. થવું જ જોઈએ. કારણ કે આ બધી માણસ ઉપર નિર્ભર કરતું નથી. ના ના ના. આ દોવામાં આટલા પશુ તમે 14 પશુ છે ને હા, દૂધ દોવામાં. ઉપર તમે હાથે જ દોશો? અમે 2 જણા જ દોઈશું. 2 જણા દો માણસ છો રાખેલ છે એમ ને? અમે એ બે. માણસ રાખે એનો શું પગાર આપો તમે? એનો લગભગ દિવસનો ભાઈ મહિને પગાર 11,000 જેવો છે. તો જે તમે જે માણસ રાખ્યો હા. જે 11,000 તમે પગાર આપો છો એ કયા ગામનો છે? ઈ વારી પાસે પલહુંટ કરીને ગામ છે અને અમારી સમાજનો જ છે. અચ્છા, તમારી સમાજનો છે હા એમ ને? અમારી સમાજનો જ છે. અચ્છા, એટલે કેટલું થાય અહીંયાથી? અહીંથી લગભગ એટલે અહીંયા ભાઈ અહીંયા જ રહેશે એમ ને? હા મારી પાસે રહે જ છે. અચ્છા, પરસુમ ગામનો. પલહુંટ ગામનો. અચ્છા, સરસ સરસ. તો મેન મિત્રો સમજી લો કે સંવર્ધન થકી જ આ બધું છે. આ જોઈ લો, આ સંવર્ધન સારો પાડો સમજી લો કે ભેંસ દૂધ નથી આપતી, એક સારો પાડો દૂધ આપે છે. શંકરભાઈ હા, શું કેવું? હા સાચી વાત છે. ભેંસ દૂધ નથી આપતી, એક સારો પાડો સારો આપે છે. પાડો દૂધ આપે છે. ઘણા બધા એવા પશુપાલક એવા કે ભાઈ આ શું આવી વાતો કરો, ના. પાડો દૂધ આપે, પણ પાડો જ જે છે એ બધું આ જે ભેંસું અહીંયા જોવા મળે છે બધું પાડો જ છે. પાડા ઉપર જ છે. પાડા ઉપર જ છે. સારો પાડો તમે તમારી ભેંસમાં 5 લીટર દૂધ હોય એની અંદર તમે 8 લીટર વાળો પાડો નાખ્યો, બુલ સારો હોય તો 6 લીટર ઉપર લાવી દે, 7 લીટર ઉપર લાવી દે. લાવી દે. વાત સાચી. આ કયા વેતરમાં છે? ઈ ચોથા વેતર ઉપર છે. ચોથું વેતર? હા. અચ્છા, કેટલું દૂધ આપે? અરે લગભગ અત્યારે દૂધ આને 14-15 લીટર આસપાસ છે. વિયાણ સમય? વિયાણા સમય લગભગ 5-6 મહિના. અચ્છા શંકરભાઈ, આરી ભેંસ વેચવી શું કિંમત આવે? એના સાહેબ ઓછામાં ઓછા 2.5-3 લાખ રૂપિયા. 2.5-3 લાખ? હા. બોલ્યા તમે સાચું? હા. બીજા કામ નથી કહેતા કે ભાઈ 5 લાખ આપે, ના, 5 લાખ એવું માગી? નહીં. ફેક નથી સમજી લો. 2.5 ઉપર નહીં તો ખરી. હા 2.5 ઉપર અંદાજ ખરી. આરી આ આમાં તો કેટલું દૂધ છે? સૌથી જે આખા ફાર્મમાં બીજા નંબરમાં કહેવાય ને તો આ ભેંસ. અચ્છા, આ રીતે અહીંની લોકલ છે? આ લોકલ. અચ્છા, કરો ઉભી એને. વિચાર. જો મિત્રો, હવે લોકલ છે, દેશી છે, મહેસાણી છે, પણ સમજી લો કે હવે એવું નથી કે બંને દૂધ આપે, મુરાદ દૂધ આપે, જાફરાબાદી દૂધ આપે. જે સ્થાનીય અહીંની જે લોકલ ભેંસો છે ને, જે સમજી લો કે સુરત, વાપી, વલસાડ, નવસારી ત્યાં આગળ મોસ્ટ ઓફ જે દુધારૂ ભેંસો છે એ આપણી બનાસકાંઠાની જ છે, જે મહેસાણી કઈ એ રહી છે. અને મહેસાણી પણ દૂધમાં બહુ સારી એવી હશે. વેતર કયું છે આનું? વેતર સાહેબ આ ત્રીજું. ત્રીજું વેતર? હા. કેટલું દૂધ આપે? એને તો 21 લીટર તમે કીધું. હા. આનું કેટલું છે? આનું સાહેબ દૂધ ઓછામાં ઓછું દિવસનું લગભગ 21-22 લીટર આસપાસ છે. એના કરતા તો વધારે છે. હા વધારે છે. સમજી લો એનું રૂપ પ્લસ છે, એનો રૂમ પ્લસ. પણ આ રહી દૂધમાં પ્લસ છે. આ દેખાવની સાદી છે પણ દૂધમાં સારી છે. દૂધમાં સારી છે. સરસ. જો મિત્રો, વચળગાળા બધી રીતે બહુ સારી એવી મજબૂત છે ભેંસ. અને સમજી લો કે શંકરભાઈની જે સેવા છે, સમજી લો આ જે હાડકા દેખાય છે, શંકરભાઈની હજી પણ થોડી સેવા કરે તો આનું દૂધ વધી શકે ને આનું જે રૂપ છે આ બધી રીતે એમ વધી શકે. હવે સારી ભેંસ છે એની જે પાડી આવે એ જ ઉછેર મેન મહત્વ હોય. હા બેન મહત્વનો છે. કારણ કે એ પાડી આવે પછી ક્યાંય ગોતવા જવા નથી, દૂધમાં સારી જ હોય. ત્રણે કારણ કે વેતર. માં સારી છે. 3 વેતર લાવી 3 વેતર પાડ્યું જ છે. અચ્છા, હા.
કોને કોઈ પાડી દૂધ ઉપર આવી નથી ને? ના હજી નથી આવે, હવે કાપણ થઈ ગયું, કાપણ છે હાલમાં. અચ્છા મિત્રો, ખાસ વાત એ છે કે અહીંયા ભેંસો બહુ છે, બોળી છે, સમજી લો. ઘરે ભેંસો કવર કરીને બતાવી બહુ મુશ્કેલ છે. પણ આ બાજુ થોડીક આપણે આ પહેલા વેચને એક બે જોડી બતાવી લે. આ પણ પહેલા વેચની જ છે ને? આમાં કેટલું દૂધ આવ્યું? હાલમાં લગભગ દિવસનો 10 લીટર આસપાસ છે. 10 લીટર. આ બધી ડ્રાય છે? હા, આ ડ્રાય છે એમ ને? આ વિયાણા ઉપર છે? આ બધી પહેલા વેચને વીએ ગઈ? હા, વી ગઈ. સરસ. આમાં કેટલું દૂધ આવ્યું? હાલમાં આને હજી વિયાણા 1 મહિનો થયો જ છે. અચ્છા, કેટલું છે આમાં? હાલમાં એને દિવસનું દૂધ 10 લીટર આસપાસ છે. દિવસનું 10 લીટર. જુઓ મિત્રો, હવે 10 લીટર દૂધ પહેલા વેતરમાં સમજી લો કે સારું સંવર્ધન કરો, સારો પાડો હોય અને સારી દુધારું ભેંસ હોય, એની પાડી તમે ઉછેરો એટલે દૂધ સારું હોય. કારણ કે એવું નથી હોતું કે મોટી ભેંસ હોય, શરીર એનું મોટું હોય, નસલ સારી હોય, નસલ જુદું હોય, અને નાનું બટકું ભેંસ હોય, નાની ટૂંકી એકદમ વેજ ભરડી હોય, એ પણ દૂધ સારું આપે, આપણે એમ કે દેશી ભાષામાં. આ પણ પહેલા વેતરમાં. એમાં કેટલું આવ્યું? બેસવા દો, વાંધો ને, બેસવા દો. એને હાલમાં દૂધ વિયાણા લગભગ 4 મહિના આસપાસ થઈ ગયા છે. અને એને હાલમાં દૂધ દિવસનું ઓછામાં ઓછું 15-16 લીટર છે. અચ્છા, આ આપણે ઉંમર લાયક છે ને? એને એક્સિડન્ટ થયેલો. અચ્છા, આપણે ઘરની જ છે? કેવી રીતે એક્સિડન્ટ થયો? હાઈવે ઉપર ભેહું આવતી હતી અને લગભગ બોલેરો ગાડી હતી, સ્કોર્પિયો હતી. સ્કોર્પિયો ગાડીનો ટાયર તૂટી ગયો હતો, બે સાઈડમાં આવતો હતો વગર. અચ્છા, એટલે હાલમાં સેવા જ છે હવે? હા, સેવા જ કરીએ. પગ ભાગી ગયો તો પણ રેડી થઈ ગયું, ઊભી થઈ જાય હવે. અચ્છા, ઊભી થઈ જાય, ધીરે ધીરે ઊભી થઈ જાય હાલમાં થઈ જાય ઊભી. એમ? હવે શંકરભાઈ, મેન તો સમજી લો કે આટલા બધા પશુ છે, આટલા પશુ કેવી રીતે પહોંચ્યા? આ સપનું કેવી રીતે સાકાર કર્યો? કોઈ તમારા પાસે એવો ગુરુ મંત્ર હોય, કોઈ જાદુની જપી હોય તો કહો. દાદુની જપી તો ઠીક છે પ્રભુ, પણ જે સપનું સાકાર કર્યું એનો બહુ સપોર્ટ હોય અમારા તો બનાસ ડેરી. બનાસ ડેરી? હા, બનાસ ડેરી. એમ? જે શંકરભાઈ તો છે એ તો ખાસ અમારા મિત્ર છે અને અમારા બાજુના ગામના, એટલે અમાર તો પાડોશી કહેવાય. એમ? હા. અચ્છા, એટલે બનાસ મેન તો સમજી લો બનાસ ડેરી છે એ ત્યારે આ બધું સંભવ છે. અને બનાસ ડેરી મેન ફોકસ, બનાસ ડેરીનું મેન ઉદ્દેશ, મેન લક્ષ્ય, અને બનાસ ડેરીના ઉદ્યમ થકી જ આ પશુપાલક બનાસકાંઠામાં વધારે થાય છે. કારણ કે ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો એ બનાસકાંઠા, અને બનાસ ડેરી ન હોય તો આ બધું સંભવ નથી. અને હાલના જે સમજો લો બનાસકાંઠામાં જે પશુપાલકો, જે ખેડૂતો, જે માણસો જે નભી રહ્યા છે એ દૂધ ઉપર જ છે. તમે 4 રાખો છો, બીજા 15 રાખતા હોય, અમુક 2 રાખતા હોય, પણ મેન જે ઇન્કમ છે ને એ દૂધની જ છે. ચલો શંકરભાઈ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે જે કાર્ય કરો છો એના કરતાં પણ હવાયું કાર્ય કરો. તમારો જે જિલ્લામાં, તાલુકામાં નંબર આવે છે, આવનાર વર્ષોમાં તમારો ભારતમાં પહેલો નંબર આવે એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય. ધન્યવાદ.